પણ હવે જુઓ ને, તો તમે કોઈને લગ્ન કરો ને એમ કે વખત છે ને આને જામશે ને છૂટાછેડા થઈ જશે, તો હવે એ જો ને તો છે, પેલા લગ્ન તો કરો, હવે દેખતે હે ક્યાં હોતા હે. એટલે એમ સાચી વાત. હા, એમ તમે પેલા કાયદાને અમલમાં તો આવવા દો, પછી જેવું પડશે એવા દેવાશે. પણ સાહેબ, હવે એવી દહેશત થી એને સોરી આપને લાવવો જ વચ્ચે નહીં. રોકું છું, સોરી આપને વચ્ચે રોકું છું સાહેબ. આમાં મૂળભૂત રીતે કાયદાના બેઝિક ટેનેટ્સ જેને કહેવાય, જ્યુરિસ્પ્રુડન્સ, એ કાયદાના મૂળભૂત સિદ્ધાંતનો ભંગ થાય છે. કાયદો હંમેશા એવું માને છે કે જ્યાં સુધી કોઈ માણસ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે. અહીંયા કન્વિક્શન નથી થતું. અહીંયા ખાલી 7 વર્ષની સજા થાય કે 5 વર્ષ ઉપરની સજા થાય એટલે પ્રિઝ્યુમેબલી એને ડિસમિસ કરી નાખે, પછી એ નિર્દોષ છૂટે તો પણ એ સજા તો થઈ જ ગઈ એને. ધેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ લાઈઝ. અને રાહુલ ગાંધીના કિસ્સામાં તો આપણે જોયું કે એમને 2 વર્ષનું કન્વિક્શન થયું હતું. અત્યારે તો કમિટેડ જ્યુડિશરીનો જમાનો છે. કન્વિક્શન હતું તો પણ એમને પોતાનું સભ્યપદ ગુમાવવું પડ્યું. આ તો તમને 302 ની કલમ લગાડી શકાય, 307ની કલમ પણ લગાડી શકાય, તારા હેઠળ પણ મૂકી શકાય, પાસા હેઠળ પણ 5 વર્ષથી વધારે સજા થતી હોય કોઈ પણ ગુના હેઠળ તમને મૂકે અને ધરપકડ કરે. એટલે તો પોલીસ છે, CBI છે કે DRI છે, એ બધાને ખુલ્લો દોર મળી જાય.